જય માતાજી સીતાજી. વાછુમાંથી જ ઘઉં લીધા મોરલા માટે. આ મોટા મોટા બાજકા 19 એવા છોકરા વજન કરે છે. રિક્ષાથી પુગાડવા આવ્યા છે આ મોરલા માટે, ચણ માટે. દેવાવાળો નથી ડુબરો, ભગવાન નથી ભિખારી. હે હવેડા ભર્યા બાણા ખપે શીશો કે ના નકડો હાથે જ પીવો ઊંડો તો ભગવાન નથી ભિખારી. માયગું કાંઈ ન મળે, વગર માયગું સબ કુછ મળે. હા, માગને से कुछ न मिले, बिन मागे सब कुछ मिले. જોઈ લ્યો અવળા બાજકા છે ઘઉં, ઓખા મંડળના ઘઉં આ મોરલા ખાશે. અને આ સીતાવાડી અત્યારે જો આ સાંજના આજે હું આવ્યો, આ છોકરાઓએ અમારે ઘઉંની વાત થઈ. એટલે ઘઉં તો અહીંયા ઘણા પડ્યા છે, આ પડ્યા સામે 12 પડ્યા છે, બરાબર. પછી આ સીતા માતાજીનો દીવો ભરે જો. હા, આ જોત છે ને એ મા જગદંબાની જોત છે ને અમારો દાડો બેઠો છે બાળ સ્વરૂપે. જોઈ લ્યો છે ને, જોઈ લ્યો રાજા રણછોડરાયને. આ અમારી દાડીઓ બધી ગોપીઓ હે દાદાને મૂકીને વયું ગયો રામચંદ્રજી. આ માતાજીનું ધૂણું આ જોત. હા, અહીંયા કાંઈ ઘટે એમ નથી. હા, અખૂટ ભરપૂર ભંડાર છે. હા હા હે આ છોકરા આવ્યા જો ઘઉં પુગાડવા. આ ભૂવા હતાના ધંધા અઘોરીને બીજું શું હોય. જોઈ લ્યો આ બધું ચા પાણી પીધું હમણાં અને આ ઘઉં જોખાઈ ગયો. હે હા, ઘઉં તો ઘણા પડ્યા છે જો. આ બીજા આગળના પડ્યા છે, બરાબર. બહાર રિક્ષા ભરાઈને આવી. હા, આ લઈ લીધા. હા જોજો આ બધી ચણન છે. હા, દિનમાં આવી ગયા સારું કુછ મિલે. આ રિક્ષા ભરાઈને આવી વાછુંથી. હા, વાડીના ઘઉં. હા, આ બાજકા ભરી આવ્યા જો. આ બાજકા ભર પડ્યા. હવે તન રહ્યા છે ખાલી જોખવાના. એ જોખાઈ જાય એટલે આ જોગમાયાની દયા થઈ ગઈ. હા, એ વજનવાળો હોય, બોજણા થઈ ગયા આકડે ન પડતો. હા, બોજણા આવે ને તો વાંધો ના છે. આ માતાજીના ઘઉં આ મોરલા બધે ખાય 2 મહિનાનો ખોરાક થઈ જશે. 1.5-2 મહિના, મહિનો 1.5 મહિનો હાલશે. પછી 70, 60, 70, 50, 35, 40 મણ જોઈએ ઘઉં. હા, ત્યાં બધા ગોઠવાઈ ગયા. હા હા જોઈ લ્યો. હા, હા મારા નોરિયા જો દૂધ પી જશે સવારના. અટાણે લઈ આવ્યું ચા માટે. હા જોઈ લ્યો આ ગાંઠિયા પડ્યા સવારના આવતા વેત જ ચાલુ થશે આમાં દૂધમાં. જવા પડ્યો દૂધ. હા જવા પડ્યો. હમણાં 1 લીટર દૂધ લેતો આવ્યો, સવારના લીટર લેતો આવ્યો હતો. હા, હા બધું હાલે છે આમ જો. રામ ભરોસે હિન્દુ હોટલ. હા, અહીંયા આવે. હે અને હવે તો આ મૂળમાણકના મંદિરે દ્વારકામાં આપણે આ મોરપીસની શરૂઆત કરી છે પ્રસાદી રૂપે. જો કોઈને ઘઉં દેવા હોય તો મૂળમાણકના મંદિરે આપણું સંપર્ક કરે, પણ બિન માગે, માગવાનું નહીં કોઈના પાસે. હવે જય દ્વારકાધીશ. હવે આ વિડીયોને પૂરો કરીએ. અત્યારે લગભગ એમ સમજી લો 8:30 જેવો ટાઈમ થઈ ગયો. હું દ્વારકાથી પાછો આવ્યો. ઘઉં નાનકડો ખાટો હોય પણ ભેગો લેતા આવ્યા. અહીંયા વજન થઈ ગયો, બરાબર. એટલે આ જોગમાયાની દયા થઈ ગઈ જો. દેશી ઘઉં મળી ગયા ફર્સ્ટ ક્લાસ. હા, અને વ્યાજબી ભાવ સાવ. હા, 450, 450ની અંદરનો ભાવ થયો. જય દ્વારકાધીશ, જય માતાજી સીતાજી, જય મા આશાપુરા, જય ખીચડીને ગોઠાણાવાળા. વાછડા દાડા આવા કામ કરાવતા રહેજો. ભૂવા તો કરે રાખે. શરીર સાજું હોય તો વધુ આનંદ. અને આજથી લગણ આપણે કોઈ
એક દિવસે ક્યાંય દવાખાનામાં દાખલ થયા નથી. 71મું વર્ષ હાલે છે. હા, હમણાં તો ચકરી લગાડી હતી ને તો પગને આખો ફાડી નાખ્યો હતો. એમાંય દવાખાનામાં નહીં, બબૂતી લગાડી દીધી, થઈ ગયો પગ રેડી. હા, તો જય શિવ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર પણ અહીંયા મોજૂદ છે. બરાબર. અને 3 ઇંચની લિંગ, આખું ગુજરાત ફરી આવો ક્યાંય નહીં મળે તમને. ભાગ્યમાં હોય ને દર્શને થાય. આ કુશના હાથના વાવેલા ઝાડ, સીતા માતાજીના દીકરા મોટાના, હા, એ પણ મોજૂદ છે. તો કોઈ દી ઈચ્છા થતી હોય અને જેના ભાગમાં હોય એના દર્શન કરી શકે. બાકી માણસ માત્રનું કામ નહીં. જય દ્વારકાધીશ. જેવા સુભર આવ્યા પાણી પીવા. જય દ્વારકાધીશ. આ જનાવર રાતના અહીંયા સીતાવાડી માતાજી પર પાણી પીવા આવે છે. જો જોઈ લ્યો. હા, ચણ પણ ખાય અને પાણીએ પીએ. જોઈ લ્યો. આ કુંડીમાં પાણી પીવા આવે. હો, આ કુંડી ભરાવી ને મોટી, અંધારો છે કેમ કે એ તો રાતના જ આવે, દિવસના ન આવે. હા, જો ત્યાં લાઇટમાં આવી ગયા એટલે દેખાય છે, બાકી તો દેખાય નહીં. જોઈ લ્યો. હા, જોઈ ચણાય છે. જો ખાય છે ને. હા, જોઈ લ્યો કેટલા છે. હા, સુવર છે. હો, હા, જોઈ લ્યો આખો ઘેરો છે મોટો. રાતના પાણી પીવા આવ્યા છે. જો આ પાણી ક્યાંય મળે નહીં. ઓખામાંડીથી લઈને જેટ બરડિયા સુધી પાણી પીવા અહીંયા આવે બિચારા. શું કરે? જોઈ લ્યો. છે ને કેટલા છે. જોઈ લ્યો. હા, અને પાણી ક્યાંય ન મળે. હો, કેમ કે વાડીઓમાં ઝટકા બાંધેલા છે એટલે ક્યાંય પાણી ન મળે. અને જો આ બધા પાણી પીએ છે જો કુંડીમાં. હા, જય માતાજી. આજ આપણે દયા છે. જો બરાબર. આ સીતાવાડી માતાજીને આજે ઘઉં લીધા ને એટલે અટાણે હું જઉં ને કે અહીંયા હું અટાણે કેવો. હા, આ સુવરનો ફોટો લેવાનો છે ને બાકી વિડીયો